નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તમને બધાને ખ્યાલ હશે કે ઓક્ટોબરની અંદર ધોરણ 10ની પ્રથમ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે અને દર વખતેની જેમ નવનીત પ્રકાશને પોતાના આદર્શ પ્રશ્નપત્રો રજૂ કર્યા છે અને મોટાભાગના પ્રશ્નો છે એ બેઠા બેઠા આ આદર્શ પ્રશ્નપત્રમાંથી પૂછાય છે. તો આ આદર્શ પ્રશ્નપત્ર અંદર વિભાગ ડી આપેલું છે. વિભાગ ડી નું આપણે સોલ્યુશન કરશું. તેમાં પ્રથમ વખત આપણે ચેપ્ટર નંબર 3ના પ્રશ્નોનું સોલ્યુશન કરશું. વિભાગ બી સંપૂર્ણપણે થઈ જાય પછી વિભાગ સી, વિભાગ બી અને વિભાગ એ એમ આપણે પેપરનું સોલ્યુશન કરતા જઈશું. કેમ કે વિભાગ ટી ની અંદર 8 માર્ક તમે 5 પ્રશ્નો જવાબ આપશો એટલે કે 20 માર્ક થઈ જાય છે. બરાબર, એટલે કે તમે વિભાગ ડી ને ટાર્ગેટ કરશો તો તમારા વધારે ગુણ આવે એવી શક્યતાઓ વધી જાય છે. પ્લસમાં જે નબળા વિદ્યાર્થીઓ છે એ આને ફોકસ કરે તો વિભાગ એ કરતા વિભાગ ડી એના માટે વધુ સારું રહેશે. બરાબર મિત્રો, તો હું તમને એવી રીતે પેપર સોલ્યુશન કરાવીશ કે જેથી તમારા જેટલા ડાઉટ છે ડાઉટ ક્લિયર થઈ જાય, પ્લસમાં દરેક ચેપ્ટરનું રિવિઝન થઈ જાય. એ રીતે આપણે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરશું. તો ચાલો આપણે દાખલા નંબર 1 તરફ જોઈએ. તો જો બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક રૂપિયા 2,000ની બચત કરે છે તો તેમની આપણે આવક શોધવાની છે. બરાબર, તો પહેલા સૌપ્રથમ શું કરશું કે ગુણોત્તર છે ને એને આપણે ધારી લેશું. બરાબર, તો ધારો કે બે વ્યક્તિની માસિક આવક અનુક્રમે 9x અને 7x છે અને તેમનો ખર્ચ 4y અને 3y છે. બરાબર, આટલું મેં તમને કદાચ સમજાણો હશે. જો બે વ્યક્તિનો માસિક આવક કેટલી છે 9x ને 7x, ખર્ચ કેટલો છે 4y અને 3y જે આપણે ધાર્યું છે. અને આપણને ખબર છે કે બંને વ્યક્તિની માસિક બચત કેટલી છે. બંને વ્યક્તિની માસિક બચત ₹2,000 છે. બરાબર, તો હવે આટલી માહિતી ઉપર આપણે બે સમીકરણ બનાવી શકીએ છીએ અને એ સમીકરણ દ્વારા આપણે એની માસિક આવક શોધી શકશું. તો જો આપણે પ્રથમ વ્યક્તિ માટે જોઈએ. બરાબર, પ્રથમ વ્યક્તિ માટે આપણે જોઈએ તો પ્રથમ વ્યક્તિની આવક કેટલી છે 9x છે. બરાબર, અને પ્રથમ વ્યક્તિની ખર્ચ કેટલો છે 4y છે અને તે બચાવે કે છે કેટલા તો ₹2,000 એ બચાવે છે. આને આપણે સમીકરણ નંબર 1 આપશું. આવી રીતે આપણે બીજા વ્યક્તિ માટે જોઈએ. તો જો બીજા વ્યક્તિની આવક કેટલી છે 7x છે. બીજા વ્યક્તિની ખર્ચ કેટલો છે 3y છે અને બીજો વ્યક્તિ પણ ₹2,000ની બચત કરે છે. આ નંબર થઈ ગયું સમીકરણ નંબર 2. હવે જો હવે આ સમીકરણ 1 અને 2 ને આપણે આદેશની રીતે તેમજ લોકની રીતે આપણે એનો ઉકેલ મેળવી શકીએ છીએ. બરાબર, પણ આ પ્રકારના દાખલા હોય કે એમાં x ને y સાથે અચળ મોટા હોય અથવા અચળ આપેલા હોય ત્યારે આપણે લોકની ઉકેલ મેળવીશું. બરાબર, એટલે કે રૂપની રીતે ઉકેલ મેળવવો આપણને સરળ પડશે. તો રોપની તો આપણે વાત કરીએ તો રોપનીમાં શું હોય છે, કાં તો x વાળા પદ, બે ના x વાળા પદ, કાં તો બે ના y વાળા પદ આપણને સરખા કરવા પડે. તો બે નું એક પદ સરખું થઈ જાય તો ગમે તે એક ચલની આપણને કિંમત મળી જાય છે. એના દ્વારા આપણે બીજાની કિંમત મેળવી શકીએ છીએ. બરાબર, તો જુઓ આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. બરાબર, તો જો આપણે આ સમીકરણની અંદર આપણે y વાળા પદની કિંમત સરખો કરવાનો પ્રયત્ન કરશું. y વાળા કેમ કે y વાળા છે, y વાળાની કિંમત છે એની સાથે અચળ છે, અચળ નાના છે
જ્યારે x વાળાના સાથે જે અચળ છે એ મોટા છે એટલા માટે આપણે y વાળા પદ સરખા કરશું. તો જો અહીંયા 3y છે ને અહીંયા 4y છે, બરાબર. તો અહીંયા 4y ને 3y ના પદ સરખા કરવા હોય તો મારે શું કરવું પડશે? જે આ પેલું સમીકરણ છે ને 3 વડે ગુણવું પડે, અને સમીકરણ બીજું છે એને મારે 4 વડે ગુણવું પડે, બરાબર. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. તો સમીકરણ 1 ને 3 વડે ગુણતા, સમીકરણ 1 ને 3 વડે ગુણતા, તો સમીકરણ 1 ને 3 વડે ગુણ્યા તો 9 તેરી 27x થઈ ગયું, 4 તેરી 12y થઈ ગયું, બરાબર. 3 દુ 6, એટલે કે 6000 આપણને મળી ગયો, અને આપણે નામ આપી દઈશું સમીકરણ નંબર 3. આવી રીતે સમીકરણ 2 ને 4 વડે ગુણીશું. આ 2 છે, 7 ચોક 28x, 4 તેરી 12y, બરાબર 4 દુ 8000, બરાબર. આ સમીકરણ નંબર 4 થઈ ગયું. હવે સમીકરણ 3 અને 4 માં આપણે જોશું તો y વાળા જે પદ છે એની કિંમત કેવી થઈ ગઈ છે? સરખી થઈ ગઈ છે, બરાબર. તો આપણે શું કરશું કે સમીકરણ 4 માંથી સમીકરણ 3 બાદ કરશું. સમીકરણ 4 માંથી 3 બાદ કરતા, તો જો અહીંયા આપણી પાસે 28x છે, માઇનસ 12y છે, બરાબર 8000. અહીંયા 27x છે, માઇનસ 12y, બરાબર 6000 છે, બરાબર. આપણે બાદબાકી કરવાની છે. જો જ્યારે બાદબાકી કરીએ ને તો ત્યારે શું હોય? સરવાળાની નિશાની હોય એ માઇનસ ની જશે, માઇનસ નિશાની સરવાળાની નિશાની થઈ જશે. તો જો 27 નિશાની સરવાળાની છે તો કેવી થઈ જશે? માઇનસ ની. આ માઇનસ ની નિશાની બાદબાકી નિશાની કેવી છે? પ્લસ થઈ જશે, અને આ કેવી થઈ જશે? માઇનસ થઈ જશે. હવે જોઈએ આપણે 28 માંથી 27, 28x માંથી 27 કેટલા વધે? x વધે. આ 12 y કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા છે. ઓછે વધે ઓછા થાય, 12 શું થઈ જાય? ઉડી જાય, બરાબર. તો અહીંયા આપણે ખાલી લખી નાખીએ તો હાલે 0, અને ન લખીએ તો હાલે. 8000 માં 6 જાય કેટલા વધે? 2000 તમને મળે છે. આમ x ની કિંમત તમને કેટલી મળી છે? 2000 મળી ગઈ, બરાબર. હવે મિત્રો જો હવે અહીંયા આપણે y ની કિંમત શોધવાની જરાય જરૂર નથી, કેમ કે આપણે શું શોધવાનું છે? તો આપણને માસિક આવક શોધવાની છે, અને માસિક આવક આપણી પાસે કેટલી છે? 9x અને 7x છે, બરાબર. તો હવે માસિક આવકમાં શું કરશું? જ્યાં x છે એની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? 2000 કિંમત મૂકી દઈશું, એટલે કે આપણને એ બે વ્યક્તિની માસિક આવક આપણને મળી જશે. તો મિત્રો મેં લખી રાખ્યું છે, બરાબર. તો આપણે અહીંયા x ની કિંમત આપણે કેટલી મળી છે? તો 2000 મળી છે. તો આપણે 9x માં x ની જગ્યાએ શું મૂકી દઈશું? 2000 મૂકી દઈશું. તો 9 દુ 18000 રૂપિયા, એટલે કે પ્રથમ વ્યક્તિની માસિક આવક કેટલી છે? 18000. આવી રીતે આપણે બીજા વ્યક્તિની માસિક આવક આપણે કેટલી થઈ હતી? 7x થઈ હતી. તો અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકશું? તો 2000 આપણે મૂકી દઈશું. તો 7 દુ 14, એટલે કે 14000 રૂપિયા આપણે બીજા વ્યક્તિની માસિક આવક થઈ ગઈ. તો આપણે આમ લખી નાખાય, આમ પ્રથમ વ્યક્તિની આવક એની માસિક આવક 18000 રૂપિયા, અને બીજા વ્યક્તિની માસિક આવક 14000 રૂપિયા મળે છે, બરાબર. મિત્રો હું આશા રાખું છું કે તમને દાખલો સમજાણો હશે. આમાં આપણે માસિક આવક કીધી હતી એટલા માટે આપણે y ની કિંમત શોધવાની જરૂર નથી પડી, બરાબર. અને કદાચ માસિક બચત શોધવાનું તમને કીધું હોય, અથવા માસિક ખર્ચ શોધવાનું તમને કીધું હોય, તો તમારે એની અંદર y ની કિંમત તમારે શોધવી પડે. ચાલો હવે આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ. ચાલો હવે બીજો દાખલો જોઈએ. તો એક પેટીમાં ₹5 ના તથા ₹2 ના સિક્કા છે. કુલ સિક્કાની સંખ્યા 40 છે, તથા કુલ રકમ 125 છે. તો દરેક પ્રકારની સિક્કાની સંખ્યા શોધો. તો મિત્રો આવા પ્રકારના જ્યારે કોયડા આપેલા હોય ત્યારે આપણે જે શોધવાનું હોય ને એ આપણે પહેલા ધારવું પડે, બરાબર. તો જો અહીંયા આપણે પહેલા ધારી લઈએ. ધારો કે
રૂપિયા 5ના સિક્કાની સંખ્યા x તથા રૂપિયા 2ના સિક્કાની સંખ્યા y છે. આટલું ધારી લીધું. હવે ધારી લીધું. હવે શું કર્યું? હવે શું કરવાનું કે જેમ રકમ વાંચતું જવાનું એમ આપણે સમીકરણ બનાવતા જવાનું. તો જોવો અહીંયા કુલ સિક્કાની સંખ્યા કેટલી છે? 40 છે. બરાબર? તો અહીંયા લખી નાખવાનું કુલ સિક્કાની સંખ્યા 40 છે. બરાબર? એટલે કે જો 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે? x છે. બરાબર? 2 રૂપિયાની સિક્કાની સંખ્યા કેટલી છે? y છે. આ બંને સિક્કા મળીને આપણી પાસે કેટલા સિક્કા થાય છે? તો 40 સિક્કા થાય છે. આ નંબર આપી દો સમીકરણ નંબર 1. બરાબર? હવે જો કુલ રકમ 125 છે. એટલે કે 5 રૂપિયાના સિક્કા, રૂપિયા 5 રૂપિયાના સિક્કા અને રૂપિયા 2ના સિક્કાઓ મળીને કુલ 125 થાય છે. બરાબર? એટલે કે 5 રૂપિયાના સિક્કા અને 2 રૂપિયાના સિક્કા એમ મળીને આપણે કુલ કેટલા થાય છે? 125 થાય છે. તો જો 5 રૂપિયા છે એના આપણી પાસે સિક્કા કેટલા છે? 1 સિક્કા છે. બરાબર? 2 રૂપિયા સિક્કા છે એની 2 રૂપિયાના સિક્કા છે એની સંખ્યા કેટલી છે આપણી પાસે? y છે. તો કુલ મળીને આપણે કેટલા થાય છે? 125 થાય છે. આ નંબર આવી ગયો તમારા સમીકરણ નંબર 2. આ બે સમીકરણ બની ગયા. હવે તમારે શું કરવાનું કે બે સમીકરણને તમે આદેશ રીતે તેમજ લોક રીતે બંને રીતે તમે ઉકેલ મેળવી શકો છો. તો જે રીત તમને અનુકૂળ આવે એ રીતનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો છો. તો જો આપણે શું કરશું કે આદેશ રીતે દાખલો કરશું એટલે કે દાખલો થોડોક સરળ પડશે. બરાબર? તો આદેશમાં શું હોય? કોઈ પણ સમીકરણમાં x અથવા y ને કર્તા તરીકે લેવા. તો સમીકરણ 1 છે. બરાબર? એને આપણે કર્તા તરીકે લઈએ તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 છે એમાં આપણે x ને તરીકે કર્તા તરીકે લઈશું એટલે શું આવશે? 40 - y આવશે. એટલે કે આ y છે સામેની સાઈડ કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે કે પ્લસમાં છે સામેની સાઈડ માઇનસમાં થઈ જાય. બરાબર? એટલે આપણે x બરાબર શું મળ્યું? 40 - y મળ્યું છે. એને તમે નામ આપી દો સમીકરણ નંબર 3. તો આ જે સમીકરણ નંબર 3 છે એની કિંમત તમારે સમીકરણ 2 માં મૂકવાની. સમીકરણ 2 માં મૂકતા બીજું સમીકરણ શું છે આપણી પાસે? તો 5x છે. તો x ની જગ્યાએ શું મૂકશું? 40 - y મૂકશું વત્તા 2y બરાબર કેટલા મળે છે આપણને? 125. એટલે કે કુલ મળીને આપણે 125 રૂપિયા થાય છે. હવે ગુણાકાર કરવાનો. 5 ચોક 20 એટલે કે અહીંયા 200 આવશે. અહીંયા -5y આવશે. માઇનસ નિશાની છે એટલા માટે વત્તા 2y બરાબર 125. બરાબર? હવે જો આ 200 કેવા છે? પ્લસ છે. જ્યારે આપણે સામેની સાઈડ લઈ જશું તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. બરાબર? અને આ ઓછે વચ્ચે શું થશે? ઓછા થશે. એટલે કે મોટા પદની નિશાની. એટલે 125 માંથી આપણે કેટલા બાદ કરવાના? અહીંયા 200 બાદ કરવાના. 200 પ્લસ હતા આ જગ્યાએ કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે -3y બરાબર શું મળશે? કે 200 માંથી આપણે 125 બાદ કરીએ તો કેટલા વધશે? 75 વધશે. એટલે કે 75 કેવા વધશે? માઇનસ વધશે. એટલે કે મોટા પદની નિશાની. અહીંયા બંને જગ્યાએ ઓછા ઓછા કેવા થઈ જશે? વત્તા થઈ જશે. તો 3 ગુણાકારમાં છે. 3 વાય કેવા છે? ગુણાકારમાં છે. સામે છે તો કેવા થઈ જાય? ભાગાકારમાં વહી જાય. એટલે 75 ના છેદમાં કેટલા આવશે? 3 આવશે. આ તમને ખબર છે કે 25 તેરી 75. આમ y ની કિંમત કેટલી મળશે તમને? 25 મળશે. એટલે કે રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા કેટલી થઈ ગઈ? 25 મળી ગઈ. બરાબર? આવી રીતે આપણે x એટલે કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા શોધીએ તો શું કરવાનું કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકી દેવાની. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 આપણી પાસે શું હતું?
તો કે એક્સ વત્તા વાય ની કહેવાય શું મૂકવાનું 25 મૂકવાનું બરાબર કેટલા છે 40 25 ઓલી બાજુ કેવા થઈ જાય માઇનસ એક્સ બરાબર શું મળશે 40 માઇનસ 25 એક્સ ની કિંમત કેટલી મળી 15 આમ રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા કેટલી થઈ ગઈ 15 થઈ ગઈ ને 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી થઈ ગઈ 25 થઈ ગઈ તો આપણે લખવાનું આમ રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા 15 તેમજ રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા 25 મળે છે આ તમારો દાખલો બીજો પૂરો થઈ ગયો હવે આપણે દાખલા નંબર 3 તરફ આગળ વધીએ જોઈએ 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે તો મિત્રો વળી પાછો છે આમાં કોયડા સ્વરૂપે પ્રશ્ન પૂછવામાં આવેલો છે તમને જેમ કીધું એમ કે કોયડા પ્રકારનો જે પ્રશ્ન પૂછવામાં આવેલો હોય ત્યારે જે શોધવાનું હોય એ તમારે ધારી લેવાનું બરાબર તો આપણે શું ધારશું કે ધારો કે નૂરીની વર્તમાન ઉંમર x વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર y વર્ષ છે આટલું સમજાણું હવે આપણે જોઈએ કે જો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી બરાબર હવે 5 વર્ષ પહેલા સમજી લો તમારે અત્યારે ઉંમર કેટલા 10 વર્ષની છે તો 5 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી હોય 5 વર્ષ હોય તો એવી રીતે તો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી થાય 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર શું થાય તો કે x - 5 વર્ષ થાય તેવી રીતે 5 વર્ષ પહેલા સોનુની ઉંમર કેટલી થશે તો y - 5 વર્ષ થશે હવે તમને શું કીધું છે એ રીતે આપણે દાખલો ગણીએ કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી બરાબર તો આપણે લખી નાખીએ અહીંયા 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી બરાબર જોઈએ આપણે જો નૂરીની ઉંમર છે ને સોનુની ઉંમરથી 3 ગણી હતી બરાબર એટલે આમાં મોટું કોણ થયું તો મોટું આમાં નૂરી થશે ને કેમ કે નૂરીની ઉંમર છે સોનુની ઉંમરથી 3 ગણી હતી બરાબર 5 વર્ષ પહેલા તો આપણે બેને પહેલા સરખાવી લઈએ બરાબર બેન તમે જોશો ને તો આમાં બેની ઉંમર સરખાવી છે ત્યાં સરખાવવાનું હોય ને તો તમે બરાબર સાઈન મૂકીને તમે દાખલો કરશો તમને વધુ સરળ પડશે બરાબર 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી છે x - 5 છે નૂરીની ઉંમર કેટલી છે તો y - 5 છે આમાં કોણ મોટું છે તો નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી કોના કરતા 3 ગણી હતી તો સોનુની ઉંમર કરતા 3 ગણી હતી એટલે કે નૂરી મોટી થઈ તો જે નાનું હોય ને ત્યાં તમારે 3 મૂકી દેવાનું બરાબર આટલું તમને સમજાણું કે બીજું આમાં તમે સમીકરણ સરખાવશો તો નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા કેટલી છે 3 ગણી વધુ છે આમ સમીકરણ કેવું સંતુલિત થઈ ગયું છે હવે આપણે સાદુરૂપ આપશું તો શું થશે અહીંયા x - 5 બરાબર 3y - 5 તેરીને 15 આ 3y આ સાઈડ કેવા થઈ જાય માઇનસ થઈ જાય 5 - 5 ઓલી બાજુ કેવા થાય કેવા થઈ જાય પ્લસ થઈ જાય એટલે x - 3y બરાબર -15 + 5 એટલે તમને શું મળશે કે x - 3y બરાબર -10 આ સમીકરણ નંબર તમારું 1 હવે એવી રીતે આપણે સમીકરણ 2 બનાવીએ તો 2 માં તમને શું કીધું છે
કે 10 વર્ષ પછી નોડીની ઉંમર 16 ની ઉંમરથી 2 ગણી થશે, બરાબર? તો આપણે લખીએ 10 વર્ષ પછી નોડીની ઉંમર કેટલી થશે? તો x વત્તા 10 વર્ષ થશે, બરાબર ને? જો અત્યારે વર્તમાન ઉંમર x વર્ષ છે, તો 10 વર્ષ પછી કેટલી થાય? x વત્તા 10 વર્ષ થાય. તેવી રીતે 10 વર્ષ પછી 16 ની ઉંમર કેટલી થશે? તો કે y વત્તા 10 વર્ષ થશે, બરાબર? તમને કીધું છે કે 10 વર્ષ પછી નોડીની ઉંમર 16 ની ઉંમર કરતા 2 ગણી છે, 2 ગણી થશે. વળી અહીંયા પણ તમે જો સમીકરણને શું કર્યું છે? સરખાવ્યું છે, એટલે કે બંનેની ઉંમરને શું કર્યું છે? સરખાવ્યું છે. સરખાવ્યું ત્યારે શું કરવાનું? બરાબરની સાઈન મૂકવાનું. આ બાજુ શું કરવાનું? નોડીની ઉંમર x વત્તા 10 વર્ષ થશે, એ શું થશે? y વત્તા 10 વર્ષ થશે. કોની ઉંમર 2 ગણી છે? તો નોડીની ઉંમર 2 ગણી છે, એટલા માટે 2 આપણે ક્યાં સોનું આગળ મૂકી દઈશું. વળી આપણે સમીકરણ સાદુરૂપ આપશું, તો x વત્તા 10 બરાબર 2y વત્તા 10 દુ 20. 10 ઓલી સાઈડ કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. 2 આ સાઈડ આવે કેવા થઈ જાય? માઇનસ 2y, એટલે 20 માઇનસ 10. એટલે તમને x માઇનસ 2y બરાબર કેટલું મળ્યું છે? 10 મળ્યું. આ તમારું સમીકરણ નંબર 2, બરાબર? હવે આગળ જોઈએ. આપણી સરળતા માટે છે ને મેં અહીંયા 2 સમીકરણ લખી લીધા છે, બરાબર? તમે આ 2 સમીકરણ લખશો નહીં તો હાલશે. હવે જો આ બંને સમીકરણને છે ને આપણે આદેશ રીતે અથવા લોપ રીતે ઉકેલ મેળવી શકીએ છીએ, બરાબર? તો જુઓ આપણે લોપ રીતે ઉકેલ મેળવીએ તો શું કરશું કે સમીકરણ 2 માંથી એક બાદ કરતા, સમીકરણ 2 માંથી એક બાદ કરતા બીજું સમીકરણ શું છે આપણી પાસે? તો x માઇનસ 2y બરાબર 10. શું બાદ કરવાનું છે? પેલું સમીકરણ x માઇનસ 3y બરાબર માઇનસ 10. જો બાદ કરવાનો છે, જે વત્તા નિશાની છે માઇનસ થઈ જશે, માઇનસ નિશાની કેવી થઈ જશે? વત્તા થઈ જશે. આ x ઉડી ગયું. વત્તે ઓછે ઓછા, એટલે કે 3 માંથી બીજી કેટલા વધે? 1 વધે, એટલે કે 1 વાય તો 10 ને 10 20. તો આમ y ની કિંમત તમને કેટલી મળી? 20 વર્ષ મળી છે, બરાબર? આ y ની કિંમત તમને મળી છે, એ તમે ગમે તે એક સમીકરણમાં મૂકશો તો તમને x ની કિંમત પણ તમને મળી જશે. તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા બરાબર. તો જુઓ અહીંયા x માઇનસ 2, y ની જગ્યાએ શું મૂકશું? 20 બરાબર 10. 10 20 દુ 40 બરાબર 10. માઇનસ 40 આ સાઈડ આવે કેવા થઈ જાય? પ્લસ થઈ જશે. x બરાબર શું મળશે તમને? 10 વત્તા 40. બે કેટલા મળશે? 10 ને 40 તો 50 વર્ષ મળશે, બરાબર? તો જો તમને ખબર છે કે y છે આપણે શોનું માટે ધાર્યું હતું, x કોના માટે ધાર્યું હતું? નોડી માટે ધાર્યું હતું. તો આમ લખી શકાય, આમ હાલમાં વર્તમાનમાં નોડીની ઉંમર 50 વર્ષ અને સોનુની ઉંમર 20 વર્ષ છે. સમજાણું મિત્રો? હવે આપણે દાખલા નંબર 4 તરફ આગળ વધીએ. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9 ના છેદમાં 11 બને છે. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5 ના છેદમાં 6 બને છે. તો તે આપણે અપૂર્ણાંક શોધવાનો છે, બરાબર? જેમ કીધું એમ જે શોધવાનું તમારે ધારી લેવાનું. તો ધારો કે અપૂર્ણાંકમાં અંશ x અને છેદ y છે. તેથી આપણને અપૂર્ણાંક શું મળ્યું?
x ના છેદમાં y મળી ગયું તમને. આ તમારો અપૂર્ણાંક છે. બરાબર. હવે આપણે જેમ રકમ વાંચતું જવાનું ને સમીકરણ બનાવતા જવાના. બરાબર. અપૂર્ણાંક અંશ અને છેદમાં બંનેમાં 2 ઉમેરતા. અંશ અને છેદમાં બે ઉમેરતા 9 ના છેદમાં 11 મળે છે. આ તમારો અપૂર્ણાંક છે x અને આ y. બંનેમાં તમારે શું ઉમેરવાનું છે? તો 2 ઉમેરવાનું છે. તમને શું મળે છે? તો 9 ના છેદમાં 11 તમને મળે છે. બરાબર. તો આનું તમારે શું કરવાનું? સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપવા માટે તમે ચોકડી ગુણાકાર જ કરવાનું. તો શું આવશે અહીંયા? 11 કૌંસમાં x વત્તા 2 બરાબર 9. અહીંયા શું આવશે? y વત્તા 2 ગુણાકાર કરશું. 11 ગુણ્યા x એટલે 11x મળશે વત્તા 11 દુ 22 બરાબર 9 ગુણ્યા y એટલે 9y વત્તા 9 દુ 18 મળ્યા. બરાબર. હવે તમારે આ y વાળા પદને આ સાઈડ લઈ આવે તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. 22 આ સાઈડ કેવા જશે? કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે કે 11x માઇનસ 9y બરાબર 18 માઇનસ 22 એટલે કે 11x માઇનસ 9y 18 માંથી 22 જાય કેટલા વધે? તો માઇનસ 4 વધશે. આ સમીકરણ નંબર તમારું 1 બની ગયું. બરાબર. હવે સમીકરણ 2 બનાવીએ તો શું કીધું છે કે જો અપૂર્ણાંક અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5 ના છેદમાં 6 મળે છે. બરાબર. તો અંશ અને છેદમાં 3 ઉમેરતા 5 ના છેદમાં 6 મળે છે. તેથી આપણો અપૂર્ણાંક શું થશે? અહીં જો તમારું અપૂર્ણાંક છે x વત્તા y બંને જગ્યાએ શું ઉમેર્યું? 3 ઉમેર્યા છે. તમને શું મળ્યું? 5 ના છેદમાં 6. વળી તમારે ચોકડી ગુણાકાર કરવાની. બરાબર. શું આવશે? 6 x વત્તા 3 એ શું આવશે? 5 કૌંસમાં y વત્તા 3 સાદુરૂપ આપવાનું. 6 ગુણ્યા x એટલે 6x વત્તા નિશાની 6 તેરી 18 અહીંયા 5 y 5 તેરી 15 બરાબર. y વાળા પદને આપણે આ સાઈડ લઈ આવીને ઓલાને ઓલી સાઈડ લઈ જઈએ એટલે 6x માઇનસ 5y બરાબર 15 માઇનસ 18 એટલે કે 6x માઇનસ 5y બરાબર કેટલા મળશે? માઇનસ 3 મળશે. આ સમીકરણ નંબર તમારું 2. બરાબર. આ સમીકરણ 1 ને 2 બની ગયું છે. હવે એને તમે લોપ નીચે અથવા આદેશ નીચે તમે ઉકેલ મેળવી શકો છો. બરાબર. તો ચાલો આપણે લોપ નીચે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણી સરળતા માટે મેં અહીંયા સમીકરણ લખ્યા છે. તમે સમીકરણ ન લખો તો પણ હાલશે. બરાબર. હવે આ બે સમીકરણ છે એની આપણે y વાળા પદ આપણે સરખા કરશું. બરાબર. તો જો સમીકરણ 1 ને 5 વડે ગુણતા અને સમીકરણ 2 ને 9 વડે ગુણતા બરાબર. સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાનું છે? તો 5 વડે ગુણવાનું. 11 50 55x 9 50 45y 5 ચોક 20. આ સમીકરણ નંબર તમારું બની ગયું 3. સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાનું છે? તો 9 વડે. 9 6 54x 9 50 45y બરાબર 9 તેરી 27. આ સમીકરણ નંબર 4. બરાબર. હવે આપણે શું કરવાનું કે સમીકરણ ગમે તે એક સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરી નાખવાનું. તો અહીંયા આપણે સમીકરણ 3 માં 4 બાદ કરીએ છીએ. બરાબર. સમીકરણ 3 માંથી 4 બાદ કરતા તો અહીંયા 55x માઇનસ 45y બરાબર માઇનસ 20. અહીંયા 54x માઇનસ 45y બરાબર માઇનસ 27. બાદ કરવાનું તો જે સરવાળા નિશાની છે માઇનસ થઈ જશે. માઇનસ નિશાની સરવાળા થઈ જશે. બરાબર. એટલે કે ઓછી વત્તી ઓછાની વત્તા થઈ જશે. વત્તાની ઓછા થઈ જશે.
ભાઈ જો 55 માંથી 54 જાય કેટલા વધે? આપણી પાસે x વધશે, મોટા પદની નિશાની. આ 45 45 ઉડી ગયું, કેમ કે અહીંયા ઓછા 45 છે, અહીંયા વત્તા 45 છે. બરાબર. અહીંયા વત્તા 27 માંથી ઓછા 20 ત્યારે કેટલા વધે? 7 વધશે. આમ તમને x ની કિંમત કેટલી મળી છે? 7 મળી છે. બરાબર. હવે આ x ની કિંમત તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકો છો. તો આપણે x ની કિંમત છે ને સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો જો અહીંયા 11x છે, x ની શું મૂકશું? 7 માઇનસ 9y બરાબર -4 છે. 11 સત્તા 77 માઇનસ 9y બરાબર કેટલા મળશે? 4. હવે જો 77 છે આ સાઈડ જાય કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. બરાબર. એટલે કે -9y બરાબર -4 -71, સોરી 77, ઓછે ઓછે વત્તા, એટલે કેટલા આવશે? -81, એટલે મોટા પદની નિશાની. બંને બાજુ છે ને માઇનસ નિશાની છે, તો કેવી થઈ જશે? પ્લસમાં ફેરવી શકાય આપણે. 9y આરે ગુણાકારમાં છે, સામે થઈ જાય તો ભાગાકારમાં આવી જાય. 81 માં છેદમાં 9 એટલે કે 90 90 81, એટલે y ની કિંમત તમને શું મળી છે? 9 મળી છે. બરાબર. આમ x અને y ની કિંમત આપણે મળી ગઈ છે. તો આમ આપણો અપૂર્ણાંક શું થઈ જશે? 7/9 મળે છે. બરાબર. જે આપણો જવાબ છે. હવે આપણે દાખલા નંબર 5 તરફ આગળ વધીએ. દાખલા નંબર 5. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે. સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું તમારે શોધવાનું છે. બરાબર. તો જો આપણે આમાં પહેલા તમારે શું કોયડો આપેલો છે, તો જે શરત મુજબ આપણે ગમે તે ધારીને આગળ વધવું પડશે. તો જો નિશ્ચિત ભાડું આપેલું છે, નિશ્ચિત ભાડું 3 દિવસનું. બરાબર. તો આપણે ધારી લેશું. ધારો કે 3 દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા x છે અને પ્રત્યેક દિવસનું અતિરિક્ત ભાડું રૂપિયા y છે. બરાબર. આપણે ધારી લીધું. એટલે કે 3 દિવસનું જે નિશ્ચિત ભાડું છે આપણે x રૂપિયા ધાર્યું છે, અને પછી જે વધારાનો દિવસ છે એ પ્રત્યેક વધારાના દિવસ તરીકે આપણે રૂપિયા y ધાર્યું છે. આપણે આગળ વધીએ. તો જો સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે. બરાબર. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે. કેટલા ચૂકવે છે? 27 ચૂકવે છે. બરાબર. તો જો અહીંયા છે x. x એટલે કેટલા દિવસનું ભાડું છે? 3 દિવસનું ભાડું છે. બાકીના કેટલા? 7 માંથી 3 જાય કેટલા વધે? 4 વધે. અને પ્રત્યેક 4 દિવસનું ભાડું કેટલું હશે? પ્રત્યેક દિવસ માટે y હશે, એટલે આમ કેટલા થશે? 4y. બરાબર. કેટલા ચૂકવે છે? 27 રૂપિયાથી ચૂકવે છે. જો ફરીથી જોઈને આપો કે સરિતા છે એ 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે. કેટલા દિવસ છે? 7 દિવસ છે. 7 દિવસમાંથી પ્રત્યેક 3 દિવસનું તો ભાડું આપણી પાસે નિશ્ચિત છે, જે આપણે x ધાર્યું છે. અને પછીના દરેક 4 દિવસ છે એ દરેક 4 દિવસ માટે આપણે કેટલું ભાડું ચૂકવશું? તો y રૂપિયા ચૂકવશું. તો બરાબર કેટલા આવશે? 27 આવે છે. આ નામ આપ્યું તમે સમીકરણ નંબર 1. વળી પાછું આપણે આગળ વધીએ કે સુશી 5 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 21 ચૂકવે છે. સુશી છે, સુશી 5 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 21 ચૂકવે છે.
બરાબર. જો અહીંયા x 5 દિવસ છે, 5 દિવસ, તેમાંથી 3 દિવસ તો ફિક્સ છે, 3 દિવસ તો નિશ્ચિત ભાડું છે, જે પછી બાકીના કેટલા વધ્યા? 5 માંથી 3 જાય તો 2 વધે, એટલે કે 2y બરાબર કેટલા આવશે? અહીંયા 21 આવશે. આ સમીકરણ નંબર 2. બરાબર. આ બે સમીકરણ મળી ગયા છે તો આપણે આદેશ રીતે અથવા લોક રીતે આપણે ઉકેલ મેળવીશું. લોક રીતમાં શું હોય કે ગમે બે સમીકરણના જ્યારે x વાળા પદ અથવા y વાળા પદ સરખા કરીને આપણે લોક રીતે ઉકેલ મેળવી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે બંનેમાં x વાળા પદ કેવા છે? સરખા છે. તો આપણે શું કરશું કે સમીકરણ 1 માંથી 2 બાદ કરતા, 2 બાદ કરતા, તો જો x વત્તા 4y બરાબર કેટલા છે? 27 છે. અહીંયા x વત્તા 2y બરાબર કેટલા છે? 21 છે. બાદબાકી કરવાની છે, જ્યાં સરવાળા નિશાની ત્યાં બાદબાકી નિશાની કરવાની, બાદબાકી નિશાની શું કરવાનું? સરવાળા નિશાની કરી નાખવાની. અહીંયા વત્તા ઓછે ઓછા, 4 માંથી 2 જાય તો 2, 27 માંથી 21 જાય તો 6, તો y બરાબર કેટલા આવશે? 6 ના છેદમાં 2 બરાબર 3. આમ તમને y ની કિંમત કેટલી મળી? તમને 3 રૂપિયા તમને કિંમત મળે છે. બરાબર. એટલે અતિરિક્ત ભાડું કેટલું છે? 3 રૂપિયા છે. જ્યારે નિશ્ચિત ભાડું આપણે જોઈએ, નિશ્ચિત ભાડું કેટલા રૂપિયા ચૂકવીએ છીએ આપણે? તો નિશ્ચિત ભાડું આપણે જોઈ લઈએ. તો જો નિશ્ચિત ભાડું શોધવા માટે આપણે શું કરશું? તો કે y ની કિંમત છે ને આપણે ગમે તે એક સમીકરણ મૂકી દઈએ. તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, એટલે કે જો x છે વત્તા 2, y ની જગ્યાએ શું મૂકશું? 3 બરાબર કેટલા આવશે? 21. 3 દુ 6 બરાબર 21. 6 બીજી સાઈડ જાય, સામેની સાઈડ કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. તો શું આવશે? 21 માઇનસ 6. આમ x ની કિંમત આપણે કેટલી મળી? 15 રૂપિયા. બરાબર. તો આમ આપણે જોઈ શકો છો કે નિશ્ચિત ભાડું છે 15 રૂપિયા છે અને પ્રત્યેક દિવસ દીઠ રૂપિયા ભાડું કેટલું છે? y છે. તો આપણે એમ લખી નાખીએ. આમ નિશ્ચિત ભાડું રૂપિયા 15 છે, તેમજ પ્રત્યેક દિવસના અતિરિક્ત ભાડું રૂપિયા 3 છે. સમજાણું મિત્રો? તો અહીંયા આપણે વિભાગ ડી માં પ્રકરણ 3 છે પૂરું કરીએ છીએ. આઈ હોપ તમને સમજાણું હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ન ભૂલતા. હવે આપણે આગળના લેક્ચરમાં આગળનો કોઈ ટોપિક લઈને અથવા તો પ્રકરણ 5 ના વિભાગ ડી ના પ્રશ્નનું સોલ્યુશન કરશું. જય હિન્દ. અસ્તુ.